સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રશાસનના પાપે વાહન ચાલકો પરેશાન છે। જશોદાનગર વિસ્તારમાં પ્રશાસને ખોદેલા ખાડામાં એક ટ્રક ફસાઈ ગઈ। ટ્રક ફસાતા ક્રેન દ્વારા ટ્રકને બહાર કાઢવામાં આવી, પણ થોડા સમય માટે અહીંયા વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ ગયા કેમ કે બંને તરફનો વાહન વ્યવહાર અટકી ગયો। જશોદાનગરમાં પ્રશાસને ખાડો તો ખોદ્યો, પણ એ પછી કામગીરી બરાબર ન કરી, જેના પરિણામે ટ્રકનું એક ટાયર ખાડામાં ફસાઈ ગયું, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા, વાહન ચાલકો પરેશાન થઈ ગયા કેમ કે અહીંયા વાહન ચાલકોની અવરજવર થોડા સમય માટે પ્રભાવિત થઈ। અનેક વિસ્તારોમાં આવી જ સ્થિતિ છે। મોટા વાહનો રસ્તા ઉપરથી પસાર થાય ત્યારે આવી રીતે જ ક્યારેક રસ્તામાં ખૂંપી જતા હોય છે અથવા તો ભૂવા પડતા હોય છે, જેના કારણે પ્રશાસનની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ છે। સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રશાસનના પાપે વાહન ચાલકો પરેશાન છે। જશોદાનગર વિસ્તારમાં પ્રશાસને ખોદેલા ખાડામાં એક ટ્રક ફસાઈ ગઈ। ટ્રક ફસાતા ક્રેન દ્વારા ટ્રકને બહાર કાઢવામાં આવી।